એફઆઈઆર અંતર્ગત દાખલ થયેલ મોબાઈલ સ્નેચિંગના અનડિટેક ગુનાનો ભેદ ઉકેલી રેડા ગુનેગારને મુદ્દામાલ સાથે પકડી પાડતી લિંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 2 તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળિયા સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શનથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સીએસ ધોકડિયા સાહેબનાઓની દેખરેખ હેઠળ હાલમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સારું ઝુંબેશ રાખવામાં આવેલ છે. અનુસંધાને નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા તેમજ અનડિટેક મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારું અત્રેના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર ઓડેદરાનાઓ પોલીસના માણસોની સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રણજીતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ નાઓને પોતાના અંગત વિશ્વાસુ બાતમીદાર મારફતે હકીકત મેળવી બાતમીના આધારે ટેકનિકલ વર્કઆઉટ કરી લિંબાયત પોલીસ સ્ટેશનના વણ શોધાયેલ મોબાઈલ સ્નેચિંગના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપી સોહેલ ઇન્દ્રેશ પટની બોબાત ઉંમર વર્ષ 24 રહે ઘર નંબર 140 બુદ્ધ સોસાયટી લિંબાયત સુરત શહેર મૂળવતન પરબાની થાના જાલના જિલ્લો ઔરંગાબાદ મહારાષ્ટ્રને સ્નેચિંગ કરેલ મોબાઈલ ફોન સાથે પકડી પાડેલ છે. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ. ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે.